પાટણ જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આશા વર્કર ફેસિલિટેટર બહેનોમાં ભયંકર નારાજગી છે અને આક્રોશ છે। એનું કારણ છે કે ગુજરાત સરકારે આ તમામ મહિલાઓને ઓનલાઈન કામગીરી કરશે તો જ પગાર એમને મળશે એ પ્રકારનું એક ફરમાન કરવામાં આવ્યું છે। મારી બહેનોએ ભૂતકાળમાં માતા મરણ અટકાવ્યું, બાળ મરણ અટકાવ્યું ને પોલિયો નાબૂદ પણ કર્યો છે અને આગળ પણ તમામ કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ ઓનલાઈન કામગીરીની અંદર બહેનો પાસે સ્માર્ટ મોબાઈલ નથી, બહેનોને રિચાર્જ કોણ કરી આપશે, લાભાર્થી ગેરહાજર હશે, એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે। ત્યારે પાટણ જિલ્લામાં રીતસર અર્બન અને તમામ વિસ્તારમાં કહેવામાં આવ્યું છે કે તમે 9મા મહિનાની અંદર જે કામગીરી કરી છે એ તમે ઓનલાઈન નથી કરી એટલે તમને અમે પગાર પણ નહીં ચૂકવીએ એવી પ્રકારની ધમકી મળી છે। ત્યારે બહેનોની માંગણી છે કે સરકાર ઓનલાઈન કામગીરીને લઈને સ્માર્ટફોન આપે અને તમામ સમસ્યાનું નિરાકરણ કરે તો આ કામગીરી કરવા તૈયાર જ છે, પરંતુ નિરાકરણ નથી આવ્યું ત્યાં સુધી ઓફલાઈન કામગીરી બહેનો કરે એ વાત છે। NPCB નામનો એક કાર્યક્રમ છે, આંખોનું સ્ક્રીનિંગ કરવાનું કામ છે, એ ઓનલાઈન કરવાનું છે તો ઓનલાઈનની સમસ્યાઓ ઘણી બધી છે અને આશા વર્કર બહેનો કોઈ આંખોના ડૉક્ટર નથી। આવી રીતે જાતના OIC ઓફિસમાં બેસી અને GR બહાર પાડવા સહેલી વસ્તુ છે, પરંતુ જમીની તौर ઉપર બહેનો પાસે તમે મફતમાં કામ કરાવો છો, એમને લઘુત્તમ વેતન આપો, સમાન કામ સમાન વેતન આપો અને બંધારણનો હક જે છે એ ચૂકવો અને ઇન્સેન્ટિવ જેવી શોષણ પ્રથા જે છે નાબૂદ કરો। આજે બહેનો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવી છે। જો અમારી માંગણીને નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી અમે આંદોલન કરીશું અને સરકારને આટલું જ બધું આશા વર્કર પર દબાણ થતું હોય ને ઓનલાઈન કામગીરીનું તો અમે અહીંયા પાટણથી એમને હુંકાર કરીએ છીએ કે ગુજરાતના તમામ MLA જે છે એમની કામગીરી તમે ઓનલાઈન કરાવો। પાયલટ પ્રોજેક્ટ પહેલાં MLA થ્રુ કરાવડાવો ઓનલાઈન એમના વિસ્તારમાં કામગીરીનો અને એ સક્સેસ થશે તો પછી તમે ઓનલાઈન કામગીરી આશા વર્કર બહેનોને થોપો। કંઈ પણ કામગીરી કરવા માટે માત્ર આશા વર્કરને દોડાવે છે, મજૂર જેવું કામ કરાવે છે, વળતર કશું મળતું નથી, ગ્રાન્ટ નથી, ઠાગા ઠૈયા કરે છે, તો આ રીતે મહિલાઓનું શોષણ અમે નહીં ચલાવી લઈએ। મહિલાઓનો હક, લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન અમે લઈને રહીશું, આ અમારી માંગણી છે। ચંદ્રિકા સોલંકી, મહિલા શક્તિ સેના સંસ્થાપક।